નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ચર્ચા કરવી છે ભાવનગરની ખરકડીની, કે જ્યાં ભેળસેળયુક્ત દારૂ પીવાથી જે દુર્ઘટના સર્જાઈ છે, 5 લોકોના મોતના સમાચાર અત્યારે તો મળી રહ્યા છે. અને નકલી દારૂ પીવામાં આવ્યો અને ત્યારબાદ જે તબિયત લથડી, ખરકડી ગામમાં નકલી દારૂ પીવાથી આ જે ઘટના સર્જાઈ છે ને 19 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જાણીતી બ્રાન્ડ જે હતી એના ડુપ્લિકેટ બોટલમાંથી આ દારૂ પીધો હોવાનો એક ખુલાસો થવા પામ્યો છે. અને સાથે જ પોલીસ તપાસ તેજ કરી રહી છે કે આ નકલી દારૂનો જથ્થો આવ્યો ક્યાંથી. પોલીસે તપાસ કરી, એમાં 4 બુટલેગરોને ઝડપ્યા છે. હવે પોલીસ મુખ્ય સપ્લાયર સુધી પહોંચશે, આખું નેટવર્ક પકડવાનો જ્યારે પ્રયાસ કરશે. પણ આની પાછળ જે સવાલો ઉઠી રહ્યા છે કે ભાઈ નકલી દારૂએ જે આ ભોગ લીધો છે ને એની પાછળ તંત્રની બેદરકારી કેટલી જવાબદાર છે. બીજું કે દારૂબંધીના જે દાવા છે, અને ગાંધીનું ગુજરાત કહીએ, સરદારનું ગુજરાત કહીએ, દારૂબંધી છે ને છતાં પણ જે નકલી દારૂની ખુલ્લે આમ હેરાફેરી થઈ રહી છે. બીજું, ક્યાંક જે નકલી દારૂનો કારોબાર ધમધમે છે તો સ્થાનિક તંત્ર, સ્થાનિક પોલીસ શું કરતી હતી. અને બીજું કે બુટલેગરોને પકડ્યા છે, બુટલેગરો સુધી કાર્યવાહી તો થશે, પણ મોટા માથા સુધી પોલીસ પહોંચશે કે કેમ, જવાબદારોને ક્યાંક કઠેરામાં લાવવામાં આવશે કે કેમ. અને બીજું કે નકલી દારૂનો જો આ વેપલો ચાલતો હતો તો એ નેટવર્ક તોડવામાં તંત્ર કેમ નિષ્ફળ રહ્યું. અને બીજું કે આ લઠ્ઠાકાંડ નથી તો શું છે. અને બીજું કે જો કડક પગલાં ભરવામાં આવે તો કદાચ સાચી દારૂબંધી ગુજરાતમાં ક્યાંક દેખાય. પણ ક્યાંક એવો લૂપ પોઈન્ટ છે કે જેને લઈને આજે પણ એવું કહેવાય છે કે ગુજરાતમાં તમે જ્યાં દારૂ મંગાવો, શહેરો નહીં, અંતરિયાળ ગામડાઓમાં પણ દારૂ પ્રાપ્ત થાય છે. અને એમાં પણ હવે તો નકલી દારૂ. લઠ્ઠાકાંડની ઘટના પહેલી વાર થઈ એવું નથી. 2009માં પણ અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. 136ના મોત થયા હતા. અનેક લોકો ત્યારે પણ સારવાર હેઠળ હતા. બોટાદમાં પણ 42 મોત થયા હતા, 100 લોકો સારવાર હેઠળ હતા. સુરત 2016માં 19 લોકોના મોત આવા દારૂ પીવાથી થયો હતો. ખેડામાં પણ 7 મોત થયા હતા. લિસ્ટ લાંબુ છે પણ એ ચર્ચા નથી કરવી. ચર્ચા એ કરવી છે કે દારૂબંધીની વાતો વચ્ચે શું માત્ર આ વાતો કાગળ પર છે? કેમ નકલી દારૂનો કહેર જોવા મળ્યો? ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવી ઉપસ્થિત છે. ઘનશ્યામભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ મારી સાથે છે, બરોડાથી જોડાયા છે. નિશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. અને ભાવનગરના જે વરિષ્ઠ પત્રકાર છે, જેઓ ગેલેક્સી મીડિયાના ઓનર છે અને ગુજરાત સમાચાર સંદેશ સાથે પણ સંકળાયેલા છે, એવા ભરત વ્યાસ મારી સાથે છે. ભરતભાઈ, આપનું પણ સ્વાગત લોકમંચમાં. થેન્ક યુ. જી ભરતભાઈ, શરૂઆત આપનાથી કરીશ, કારણ કે જે પ્રમાણે આખું નકલી દારૂનું નેટવર્ક જે ઝડપાયું છે, અને જે ખાસ નેટવર્ક તો ત્યારે ઝડપાયું કે જ્યારે આ લઠ્ઠાકાંડ થયો. હવે આને લઠ્ઠાકાંડ પણ કહેવામાં આવે છે. 5 લોકોના મોતની અત્યારે કદાચ જે આશંકા સેવાઈ રહી છે, અનેક લોકો જે સારવાર હેઠળ છે, 19 લોકો. શું લાગે છે આ નેટવર્ક કેટલું જૂનું અથવા તો કેટલી ડીપમાં છે? માત્ર એક ગામ પૂરતું મર્યાદિત છે ભરતભાઈ, કે આખા જિલ્લામાં આવા નેટવર્ક ચાલે છે દારૂના? મારું સૌથી પહેલું કહેવાનું એમ છે, સૌથી પહેલું કહેવાનું હમ કે ગુજરાતમાં દારૂબંધી છે. હમ છતાં આપણે જેમ પહેલા કહ્યું એમ કે તમે મગાવો અને દારૂ તમે બેઠા હોય ત્યાં સપ્લાય કરી જાય, હમ તો દારૂબંધી ક્યાં રહી? કાગળ ઉપર દારૂબંધી છે ને. હમ જો કાગળ ઉપર દારૂબંધી હોય તો આનો અર્થ દારૂબંધીનો મતલબ જ નથી કઈ. કારણ કે દર વર્ષે અબજો રૂપિયાના દારૂની નાશ કરવામાં આવે છે દર વર્ષે. હમ તો દારૂ આવે છે, વેચાય છે, નહીં પકડાયેલો દારૂ વેચાય છે અને લોકો એને આરામથી પીવે પણ છે. તો માત્ર ડુપ્લિકેટ દારૂ હોવાના કારણે આખું કૌભાંડ બહાર આવ્યું. નકર અત્યાર સુધી દારૂ નહોતો વેચાતો એવું કોઈ જગ્યાએ નહોતું. હમ દારૂ એટલો કન્ટેનર ભરીને, ટ્રકો ભરીને પકડાણો છે અત્યાર સુધીમાં. બરાબર છે. દરેક ભાવનગર હમ માત્ર એક, દરેક જિલ્લામાં પકડાણો છે. તો મને કોઈ એવું તો સમજાવે કે કાગળ ઉપરના દારૂબંધી ક્યારે હટાવવામાં આવશે?
એટલે ભરતભાઈ અપેક્ષા રાખી શકાય કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એની કડકાઈથી અમલ હવે થશે આવનારા દિવસોમાં? આપે કહ્યું એમ કે આટલા વર્ષોમાં તો નથી થયો. માની લો કે કન્ટેનર ને ટ્રકો ભરીને દારૂ પકડાય છે, એ સિવાય નથી પકડાતો, એ સિવાય પીવાય છે, વેચાય છે. કેટલું મોટું નેટવર્ક થયું આ તો ભરતભાઈ. આઈ એગ્રી, હું તમારી સહમત થાઉં છું, પણ મને એવું તો કયો કે રાજ્ય સરકારને દારૂમાં આવક કેટલી? ઝીરો. ઝીરો. દારૂને રાજ્ય સરકારને દારૂબંધીના કારણે ઝીરો આવક છે. તો દારૂબંધીનો કડકાઈથી અમલ કરવામાં આવે તો પણ રાજ્ય સરકારને ઝીરો જ આવક રહેશે. બરાબર. એની બદલે દારૂબંધી જ હટાવી લેવી જોઈએ. અચ્છા, હવે મામલા સમિતિ થાય છે. આ કોઈ પહેલી વાર હું વાત કરું છું એવું નથી. ભૂતકાળમાં આવી વાત ઘણા બધા લોકોએ કરી છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ. મેં પહેલા કહ્યું તેમ કે દર વર્ષે અબજો દારૂ નો નાશ કરવામાં આવે છે. એનાથી ફાયદો શું? તો ભરતભાઈ આપે કહ્યું કે રાજ્ય સરકારની આવક ઝીરો છે અને છતાં પણ જો કડકાઈથી અમલ ન થતો, ચલો એક સમય સમજીએ કે કદાચ ડ્યુટી મળતી હોય કે કરોડોની આવક હોય તો એમ સમજ્યા, તો પછી આની પાછળનું કારણ શું? કેમ રોકાતું નથી? એ આવક કોને થાય છે અથવા કેમ આ દારૂ આટલો ખુલ્લેઆમ વેચાય છે? આવક કોને થાય છે તો આપણે બુટલેગરોને આવક થાય છે તો હું તમે બે જાણીએ. મારી સાથી મિત્રો જે છે એ પણ જાણે છે કે બુટલેગરોને દારૂની આવક મોટી થાય છે દારૂના પૈસામાંથી. પણ અન્યને પણ થાય છે. હવે આ વસ્તુને અટકાવવાની જરૂર છે, કારણ કે દારૂ પીવાય છે એ તો આજ સાબિત કરી દીધું. ભાવનગર જિલ્લામાંથી સાબિત કરી દીધું કે દારૂ પીવાય છે. મારી પાસે એવા પણ સમાચાર આવ્યા હતા, નોટ સત્તાવાર, બિન સત્તાવાર, કે બરવાળા સુધી આ દારૂ પહોંચ્યો છે. તો હવે બોટાદ જિલ્લો અલગ પડે છે. તો તમે સમજી લો કે ભાવનગર જિલ્લામાં જ પૂરતું આ રહ્યું છે એવું નથી. બોટાદ જિલ્લામાં આ દારૂ પહોંચ્યો. તો એટલે આ નેટવર્ક, ભરતભાઈ આપ કહી રહ્યા છો એ પ્રમાણે નેટવર્ક મોટું હોઈ શકે. એટલે ઘનશ્યામ ગઢવી મારી સાથે છે. ઘનશ્યામભાઈ, જે પ્રમાણે ભરતભાઈએ સવાલો ઉઠાવ્યા કે અબજો રૂપિયાનો દારૂ દર વર્ષે ઝડપાય છે, આપણે ગર્વ લઈએ છીએ કે આપણું ગાંધી છે, સરદારનું ગુજરાત છે, દારૂ બંધી છે, પણ કોણ કહી શકશે કે ગુજરાતમાં દારૂ સાહેબ નથી મળતો? અને બીજું કે દારૂ પીવાથી આ છે મોત થયા ભાવનગરમાં, અને સાથે જ કેટલાક લોકો સારવાર હેઠળ છે. શું સીધી રાજકીય કે વહીવટી જવાબદારી નથી અથવા તો આ નિષ્ફળતા નથી? દિલીપભાઈ, જે આ ઘટના બની છે અત્યંત દુઃખદ છે અને આ વખોડવા લાયક છે. આ ગુજરાતના કલ્યાણ રાજ્યમાં શાંતિ રહે અને કલ્યાણ થાય લોકોનું, એટલા માટે ભરતભાઈએ કીધું એમ કરોડો રૂપિયાની આવક સરકાર જવા દે છે. જો દારૂબંધી ના હોય તો એક્સાઇઝની આવક કરોડો અબજોમાં થાય, પણ જો દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો અત્યંત ખરાબ પરિસ્થિતિ થાય, અને એને ધ્યાનમાં રાખીને આ સરકારે દારૂબંધી રાખી છે અબજો રૂપિયાનું નુકસાન કરીને. હું તો જે મૃત્યુ પામ્યા છે એમના આત્માને શાંતિ મળે એટલા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. જે હોસ્પિટલમાં છે એ જલ્દી સાજા થાય. તાત્કાલિક સરકારે એમને સારી આરોગ્યની સેવા મળે, જલ્દી સાજા થાય એટલે પણ પગલાં લીધા છે અત્યારે. પણ આ પ્રસંગ એ અત્યંત ખરાબ છે. સમાજ અને સરકારને માટે આ ચિંતાનો વિષય છે. નહીં ઘનશ્યામભાઈ, 100% ખરાબ છે, ચિંતાનો વિષય છે. સવાલ એ છે કે આ પહેલી વાર નથી થયું. મેં આંકડા પણ આપ્યા કે 2009માં અમદાવાદમાં થયું, બોટાદ, સુરત, ખેડા, આ બધી, અને હવે ભાવનગર. તો પછી સરકારની મનસા નથી કે શું છે? કે પછી દારૂબંધી છે તો અમલીકરણ ક્યાં નિષ્ફળ રહે છે? કેમ આવી ઘટનાઓ વારે ઘડીએ બને છે? કેમ દારૂ વેચાય છે? કેમ તમે બેઠા હો ત્યાં, ભરતભાઈએ કહ્યું તમે જ્યાં છો ત્યાં તમે દારૂ મંગાવો તો મળે છે? કેમ આમ? સરકાર ખૂબ જ નિષ્ઠાથી કામ કરે છે, કડકાઈથી કામ કરે છે, પણ દિલીપભાઈ ગુજરાત છે એ રાજસ્થાન,
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ક્યાંક દીવ ને દમણ, એ ચારે બાજુથી આ ઘેરાયેલું રાજ્ય છે કે જ્યાં દારૂબંધી નથી. સૌરાષ્ટ્રમાં હોય તો દીવ નજીક પડે છે, આ બાજુ રાજસ્થાનની બોર્ડર, આ બાજુ મહારાષ્ટ્રની બોર્ડર, એટલે ક્યાંક એવા રસ્તાઓ, દાખલા તરીકે મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાં ક્યાંક જંગલોના રસ્તામાં અથવા વચ્ચેથી આ લોકો બદમાશ નાલાયક લોકો જે સમાજને નુકસાન કરે છે એવા તત્વો દારૂ ઘુસાડે છે. સરકારના ખૂબ પ્રયત્નો કર્યા છે. સરકાર, હું વચ્ચે પણ એક વખત આવો અરવલ્લીનો અને દાહોદનો પ્રસંગ બનેલો, પોલીસ દારૂને વહેંચતા પોલીસને પકડ્યો, એ સરકારે જ પોલીસે જ પકડ્યો હતો. એટલે પોલીસ જો સજાગ છે એટલા માટે એવા લોકોને પકડે છે અને પકડાય છે. પણ આવી ઘટનાઓ જે બને છે, હવે આ ડુપ્લિકેટ દારૂ કોઈએ બનાવ્યો, એવા લોકો હવે જ્યાં છાનામાના ચોરી છુપીથી બનાવતા હોય, સરકારના અનેક પ્રયત્નો હોવા છતાં આવા બને છે ઘટનાઓ, અને એના માટે જે તે જવાબદાર જ્યાં પણ અધિકારી હશે એની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે. સરકાર કોઈ પણ સંજોગોમાં કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેવા માંગતી નથી, દારૂની હોય કે બીજી કોઈ પણ. આપણે જોઈ છીએ કે નશીલા પદાર્થોને પકડાય છે ત્યારે આપણને ખબર પડે છે કે પકડાય છે, સરકાર પકડે છે એટલે લોકો પકડાય છે. એટલે દારૂની જે પણ જ્યાં પણ બુટલેગરોને અત્યારે પણ પકડ્યા છે અને એના મૂળ સુધી જવામાં જશે. નહીં, આપણે બોર્ડરોની, ચોક્કસ ઘનશ્યામભાઈ બોર્ડરોની વાત કરી, પણ આપણે એના માટે ચેકપોસ્ટ છે, નાકાબંધી કરીએ છીએ, પોલીસ પેટ્રોલિંગ છે, ગુપ્તચર સંસ્થાઓ છે, તો પછી આ બધું જ ફેલ એવું માનવાનું? દિલીપભાઈ, છે તો ખોટું છે, ખોટું થયું છે માત્ર એટલા જ. બોર્ડરો હોવાથી બધે જ જગ્યાએ હોવા છતાં પણ અમુક રસ્તા હોય, મેં એમ કીધું જંગલ ડુંગરાળ, આવામાંથી ચોરને જે લોકો રક્ષણ કરતા હોય એના કરતા ચોર વધારે જાગૃત હોય છે. આ ગંભીર બાબત છે. એટલા માટે આવા લોકો એવા રસ્તા શોધતા હોય છે. દાખલા તરીકે ડુપ્લિકેટ દારૂ બનાવ્યો, પણ સમાજમાં પણ હું લોકોને વિનંતી કરું છું કે જ્યારે સરકાર તમારા કલ્યાણ માટે કરોડો રૂપિયાની આવક જવા દેતી હોય, સતત પોલીસ આમાં તમામ જગ્યાએ કામ કરતી હોય, અત્યારે પણ તમે જો સ્ટેટ મોનિટરિંગ સેલ અને પોલીસ બંને કામ કરી રહી છે, પણ સમાજમાં લોકોએ આ બધીથી દૂર રહેવું જોઈએ. તમે દારૂ પીશો તો લોકોને આવો દારૂ વેચવાનો કે બુટલેગરોને તમારી સુધી દારૂ લાવવાનો, એને પૈસા કમાવા ખોટી રીતે એ લોકો પ્રોત્સાહિત થશે. સારું છે. એટલે હું આપણી ચેનલથી સમાજના તમામ લોકોને, ગુજરાતીઓને વિનંતી કરું છું કે સરકાર જો દારૂબંધી રાખતી હોય તો તમારા કલ્યાણ માટે છે. એટલા માટે નકર બીજા રાજ્યોમાં દારૂ વેચાય છે અને લોકો, સરકાર કમાય છે, પણ ગુજરાતના લોકો શાંતિપ્રિય છે. ગુજરાતમાં ઉદ્યોગ ધંધા વેપાર અને નવરાત્રી પણ સારી રીતે એ દારૂબંધીના નિશાનભાઈ, ઘનશ્યામભાઈ એ ઘટનાને વખોડી છે અને જંગલ ડુંગરામાંથી એમણે કહ્યું કે ક્યાંક છીંડા રહી જતા હશે તો દારૂ આવતો હશે, અને એમણે સમાજને પણ અપીલ કરી છે કે ભાઈ સમાજે દારૂ ન પીવો જોઈએ. સમાજમાં લોકોએ પણ તંત્રની નિષ્ફળતા તો ક્યાંક છે જ, પણ સમાજને પણ અપીલ કરી છે. નિશાનભાઈ. દિલીપભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત કરું છું કે ગામથી લઈને ગાંધીનગર અને એક સામાન્ય શેરીથી લઈને કમલમ સુધી હપ્તાખોરીનું રાજકારણ ચાલી રહ્યું છે. સમજવા જેવી બાબત એ છે કે MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી 500 કિલોમીટર આખા ને આખા કન્ટેનર રોડ ઉપર, હાઈવે ઉપર ચાલીને છેક છેવાડાના ગામ સુધી દારૂનું સિસ્ટમેટિક ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. અને આ સિસ્ટમેટિક સપ્લાય ચેન મેનેજમેન્ટ જે છે એમાં સરકાર ધારે તો આ ચેનને આરામથી તોડી શકે છે, પણ આ હપ્તાખોરી ચાલી રહી છે ને એના કારણે વારંવાર આવા લઠ્ઠાકાંડના દ્રશ્યો આપણે જોવા પડે છે. મને તો એ વાતનું આશ્ચર્ય છે કે આટલા મોટા ટ્રક અને કન્ટેનર ગુજરાત રાજ્યની હદો વટાવીને આણંદ જિલ્લો હોય, વડોદરા જિલ્લો હોય, છોટાઉદેપુર જિલ્લો હોય, અંબાજી બાજુ હોય, પહોંચે છે કેવી રીતે આ લોકો ત્યાં સુધી? સપ્લાય કેવી રીતે થઈ જાય છે? ગલીએ ગલીએ બુટલેગરો કેવી રીતે ઉભા થઈ જાય છે? આ ભાવનગરની ઘટનામાં આપણે સ્પષ્ટ રીતે જોયું કે મોટા ઉપાડે ભાવનગરના SP એવું કહે છે કે ભાઈ ડુપ્લિકેટ રોયલ સ્ટેગ જે પકડાઈ છે, જે કેમિકલ યુક્ત દારૂ હતો, નકલી દારૂ, અને જેના કારણે લઠ્ઠાકાંડ થયો, લોકોએ એને પીવાનું અવોઇડ કરવું જોઈએ. શરમ આવી જોઈએ SP સાહેબ, તમારે ગાડી છોડી દેવી જોઈએ. તમારા લોકલ પોલીસ સ્ટેશનોની હદમાં આ રીતના નકલી દારૂ વેચાઈ રહ્યા છે, ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યા છે, અને તમે એવું જસ્ટિફિકેશન આપો છો કે તમારી પ્રાયોરિટી અત્યારે આ ઘટના મોટી ના થાય એ છે, પણ તમને એની પહેલા તમને નથી ખબર? તમે અમને એવું સમજાવવા માંગો છો, વિરોધ પક્ષને, ગુજરાતની જનતાને તમે એવું સમજાવવા માંગો છો, ગુજરાતના પત્રકારોને એવું સમજાવવા માંગો છો દિલીપભાઈ કે લોકલ પોલીસ સ્ટેશનના PI ને ખબર નથી હોતી? અરે વિરોધ પક્ષનો એક સામાન્ય કાર્યકર્તાના ગાડીના નંબર પ્લેટ
જો આઈબી ને ખબર હોય, ત્યાંના લોકલ પોલીસ સ્ટેશનને ખબર હોય તો કયા કયા બુટલેગરો તમારા વિસ્તારમાં, તમારા જિલ્લામાં, તમારા શહેરમાં, તમારા ગામમાં દારૂ વેચે છે એનું લિસ્ટ પોલીસ વાળા પાસે હોય છે? બિલકુલ હોય છે. દરેક પોલીસ સ્ટેશનની 5 કિલોમીટરની ત્રિજ્યામાં કયા કયા બુટલેગર કયા પ્રકારનું દારૂ વેચે છે, દેશી વેચે છે, વિદેશી વેચે છે, એ તમામ માહિતી હોય છે દિલીપભાઈ. પણ આપણે હંમેશા ગુજરાતમાં તમે જો કે જ્યાં સુધી કોઈ મોટી ઘટના ના થાય ત્યાં સુધી સરકાર મીટિંગો ચાલુ નથી કરતી. હું આખા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બયાનો સાંભળ્યા છે. ત્રણ શબ્દ વારે વારે લોકો બોલ્યા છે: તપાસ થશે, કાર્યવાહી થશે, પગલા લેવાશે. બોટાદની ઘટનામાં જ્યારે 42 લોકોના મૃત્યુ થયા ત્યારે મોટા ઉપાડે મુખ્યમંત્રી ને ગૃહમંત્રી બોલ્યા હતા ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા ગુનેગારોને સજા થશે. કઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે? કોઈની પાસે હોય જવાબ તો મને કહી દે. કહેવાનો વિષય એ છે કે આજે NHFS નેશનલ હેલ્થ ફેમિલી સર્વે પ્રમાણે ગુજરાતમાં 20,000 મહિલાઓ દારૂની બંધાણી થઈ ગઈ છે. મહિલાઓ, વિચારવા જેવી બાબત. તમે સમજો, હું હજી તો ડ્રગ્સ ઉપર હું બોલી જ નથી રહ્યો, માત્ર દારૂની. હમણાં 10 દિવસ પહેલા વડોદરામાંથી બ્રાન્ડેડ 5-5 હજારની દારૂની બોટલો, જે બ્રાન્ડેડ દારૂ કહેવાય ને સાહેબ, એવી બ્રાન્ડેડ દારૂ ને નકલી મિક્સ બનાવીને, કેમિકલ થી બનાવીને આખી ફેક્ટરી ઝડપાઈ હતી. આ ફેક્ટરી બની ગઈ. જે પેલો બુટલેગર હતો એ કાચની બોટલો કસેકથી આટલી મોટા પાયે લઈને આવે છે, તેમ છતાં સરકાર અને સરકારની નીચે કામ કરતી પોલીસ એવું કે છે કે અમને તો ખબર જ નથી. સ્ટેટ મોનિટરિંગ સેલને હું સેલ્યુટ કરું છું, ખૂબ જ સારી કામગીરી કરે દિલીપભાઈ. અને જે પોલીસ કર્મીઓ દારૂની પોતાની જાન, પોતાનો જીવ, પોતાની જીવની પરવા કર્યા વિના, હમણાં જે કિસ્સો જોયો તો કે એક પોલીસની વાન આપણા રાજકોટ બાજુનો હતો, મને આઈ થિંક યાદ નથી, પણ સિંગમની જેમ એમને બુટલેગરને પકડવા માટે એની પાછળ ગાડી દોડાઈ હતી પોતાનો જીવ અદ્ધર રાખીને. એમને, એ પોલીસને પણ સેલ્યુટ કરીએ છે. પણ આપણે એ પણ પોલીસ જોયેલી છે ને સાહેબ, કે રાજકોટમાં દારૂની ટ્રક કે દારૂનું વાહન આવતું હોય એને પેટ્રોલિંગ આપે. વડોદરામાં સી ટીમની જે ગાડી હોય, પોલીસની વેન હોય, પોલીસની પીસીઆર હોય, એનો ડ્રાઈવર દારૂ પીધેલાની હાલતમાં પકડાતો હોય. અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પાસે જે ટ્રાફિક શાખાની જે ઓફિસ હોય ત્યાં પોલીસ વાળા દારૂ પીતા આપણે પણ જોયેલું છે. જો આટલા બધા પુરાવા છે તો કોંગ્રેસે એના અંગે કોઈ ફરિયાદ કરી, કોઈ પુરાવા આપ્યા, આગળ કાર્યવાહી ન થઈ, એવા દાખલા કોંગ્રેસ પાસે ખરા કે માત્ર વિરોધ કરવા, આક્ષેપ કરવા? હું બે મોટા દાખલાની વાત કરું. બે મોટા દાખલા. જન આક્રોશ યાત્રા અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીએ જયારે ચાલુ કરી હતી ત્યારે એના પહેલા કે બીજા જ દિવસે જિગ્નેશભાઈ મેવાણી અને અમિત ચાવડા સાહેબે ત્યાંના સ્થાનિકોને સાથે રાખીને સ્કૂલ પાસે દારૂનો અને ડ્રગ્સનો અડ્ડો ચાલતો હતો એ લાઈવ GTPL ના કેમેરાને બતાવેલો છે, લાઈવ. અને જન આક્રોશ યાત્રા ગુજરાતના જે ગામમાંથી પસાર થઈ છે એ તમામ જગ્યાઓ પર અમારા કાર્યકર્તાઓ જનતા રેડ કરી છે. વારંવાર અમારું યુથ કોંગ્રેસ વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, વારંવાર જનતા રેડ કરીને બુટલેગરોને સામે લાવવાની વાત કરતી હોય છે. અમુક જગ્યાએ તો એવું પણ થયેલું છે કે આ બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે પોલીસ ઉપર પણ પથ્થરમારો કરે છે, પોલીસ સાથે પણ તલવારબાજી કરતા જોવા મળેલા છે. અને વિરોધ પક્ષના કાર્યકર્તાઓ સાથે અને સામાન્ય લોકો, સામાન્ય મહિલાઓ કંટાળીને જનતા રેડ કરતી હોય છે, એમની જોડે પણ મોટા પાયે મારામારી કરેલી છે. આ લોકો એટલા બેફામ બન્યા છે. ઓકે ભરતભાઈ, જે પ્રમાણે વાત ચાલી રહી છે કે ભાઈ સરકાર છે આવક જતી કરે છે, નહીતર કરોડોની આવક, જે ઘનશ્યામભાઈએ કહ્યું કે સરકારને થાય છે, અને સરકાર કડકાઈથી ને નિષ્ઠાથી કામ કરે છે. નકલી દારૂનું નેટવર્ક જે છે ને દારૂબંધી છે, છતાં પણ આજે પોલીસ પેટ્રોલિંગના દાવા છે, નાકાબંધીની વાત કરીએ કે ચેકપોસ્ટની વાત કરીએ કે ગુપ્તચર તંત્ર, અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે સાહેબ, છતાં પણ કેમ આ નથી પકડાતું અથવા રોકાતું નથી? પહેલી વાત, ઘનશ્યામભાઈએ જેમ કીધું કે આ દુઃખદ ઘટના છે, વખોડવા લાયક ઘટના. મારો સૌથી મોટો વાંધો આ જ છે કે આ દુઃખદ અને વખોડવા લાયક ઘટના નથી. ઘટના બની છે એ સત્ય છે, અને મારી તમારી સામે છે આ ઘટના બની. દારૂ વેચાય છે એ કન્ફર્મ થઈ ગયું. આની ઉપરથી એ કન્ફર્મ થઈ ગયું કે દારૂ વેચાય છે. તો મને સરકાર બચાવની મુદ્દામાં આવી જાય છે. શા માટે? મને એવું તો કોઈ એક છે કે ભાઈ 5 વર્ષે, 7 વર્ષે, 10 વર્ષે આરોપી ઝડપાય છે, તો કોક મને એવું તો કહ્યું કે ભાઈ 7 વર્ષ સુધી, 7 વર્ષ પછી કેમ ઝડપાય? મને કોઈ એવું નથી કહી શકતું. હમણાં જેમ ઘનશ્યામભાઈએ કીધું કે ભાઈ કોંગ્રેસ પાસે કોઈ પુરાવા છે, ત્યારે
એમણે એમ કીધું કે ના, જીટીપીએલ ના કેમેરામેનને લાઈવ બતાવવામાં આવ્યું. તો એ પુરાવા નહોતા. શું કર્યું એમને? તંત્રએ શું કર્યું? સરકારે શું કર્યું? અને બીજી વાત એ છે કે ભાવનગરમાં ઘૂસવા માટે નારી ચોકડી અને વેળાવદર બાર આ બે જગ્યાએથી કન્ટેનર કે ટ્રક દ્વારા કે અન્ય પ્રકારે દારૂ ભાવનગરમાં ઘૂસે, ભાવનગર જિલ્લામાં ઘૂસે. તો એને અટકાવવા માટેની જવાબદારી શું? મારો ચલો સીધો ભરતભાઈ, સીધો સીધો સવાલ છે અને હું ઘનશ્યામભાઈને પૂછું. ઘનશ્યામભાઈ, આને જવાબદારી શું? પોલીસ અધિકારીઓની સંડોવણી બહાર આવે છે. બીજું, જે નિશાંતભાઈએ કહ્યું, સ્થાનિક પોલીસને ખબર ના હોય બને જ નહીં. વિરોધ પક્ષનો કાર્યકર્તા ક્યારે વિરોધ કરવાનો છે, આંદોલન કરવાનો, એની અટકાયત કરવી, ક્યાં રહે છે, એની નંબર કયા નંબરની ગાડી છે, એનો ઘર નંબર કયો છે, એની અટકાયત થાય છે. પણ બુટલેગરો ઝડપાતા નથી સાહેબ. એવું કેમ? ને આ બધી કેમ? આપણે ત્રણ દાયકા થયા સાહેબ, હવે તો 3.5 દાયકા થયા ગુજરાતમાં, અને છતાં પણ આપણે આ નથી રોકી શક્યા. ઘનશ્યામભાઈ, દિલીપભાઈ, ઘણા લોકોને પકડ્યા છે, ઘણા જેલમાં છે, ઘણા બુટલેગરો અત્યારે જેલમાં છે, ને ઘણા અધિકારીઓ જ્યાં ત્યાં જવાબદારોએ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. એટલે સરકાર ગંભીરતાથી વિચારે, આ બાબતમાં ગંભીર છે, અને જે પણ કોઈ જવાબદાર હોય એની સામે પણ પગલાં લેવામાં આવે છે ને આવશે. પણ હું આજે આ દુઃખદ પ્રસંગને હું પોલિટિસાઇઝ નહોતો કરવા માંગતો, પણ વારે વારે કોંગ્રેસને એક જ વાત આવડે છે કે હપ્તા લે છે, અને હપ્તા ફલાણી જગ્યાએ પહોંચે છે. નિશાંતભાઈની જાણ માટે, નિશાંતભાઈ એક જમાનામાં અમદાવાદમાં ક્યાંક લતીફનો અડ્ડો, ક્યાંક ભાભીનો અડ્ડો, ક્યાંક ફલાણા ભાઈનો અડ્ડો, એવા અડ્ડાઓ તરીકે આ ગુજરાત ને અમદાવાદ ઓળખાતું હતું. એક દારૂવાળો તો 5 જગ્યાથી તમારા જમાનામાં કોર્પોરેટર બન્યો હતો અમદાવાદમાંથી, અને એક તમારા નેતા મિનિસ્ટર હતા, મારે ના કહેવું જોઈએ, અહીંયા વાતો નહોતો કરવા આવ્યો, એ ગોધરાના સર્કિટ હાઉસમાંથી કપડા વગર દારૂ પીને પકડાયા હતા. એટલે કોંગ્રેસના સમયમાં જે લઠ્ઠાકાંડો થતા હતા, જે દારૂ વેચતા, એ લઠ્ઠાકાંડો વારે વારે થતા હતા. પણ હું આ પ્રસંગને એની સાથે સરખાવવા નથી માંગતો. ખરાબ વસ્તુ ખોટી છે, અત્યારે થાય એવું જરૂરી નથી. ખોટી જ કહું હા, છું. તો જરૂરી અત્યારે નથી કે એ જે વખતે બની છે, થતા હતા. એ ઘટનાઓ ભવિષ્યમાં નહીં, તમે ના બને સ્વીકારો, એટલા તમે માટે ઘનશ્યામભાઈ. સરકાર ગંભીર છે ને સરકાર પગલા લેશે. અમારો યુવાન સાહેબ, નાયબ ઘનશ્યામભાઈ. મુખ્યમંત્રી હર્ષભાઈ આ બાબતમાં અનેક નહીં, વખત પોલીસ ઘનશ્યામભાઈ, અધિકારીઓને પણ કહી ચૂક્યા છે. ચલો કોંગ્રેસ કહેતો માનીએ. ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતે એવું સ્ટેટમેન્ટ આપે છે કે દારૂનો વેપલો થાય છે, સ્થાનિક પોલીસ કરોડોના હપ્તાને અમાઉન્ટ સાથે કહે છે કે મહિને કેટલા લાખનો હપ્તો પહોંચે. હવે આનાથી મોટો વિશેષ પુરાવો શું હોય? દિલીપભાઈ, મેં કીધું એમ રાજ્યની સરહદો અહીંયા મહારાષ્ટ્રની લાગે છે, ક્યાંક મધ્યપ્રદેશની, અને અમુક લોકો, અમુક તત્વો આ ધંધો કરે છે. હું નથી કહેતો કે ગુજરાતમાં ટીપુઈ દારૂ નથી મળતો. ક્યાંક મનસુખભાઈને લાગ્યું હશે કે આ ખોટું થાય છે, તો આ ભારતીય જનતા પાર્ટીના એમપીને તમારે અભિનંદન, ધન્યવાદ આપવા જોઈએ કે એને ખોટી વાત થતી હોય તો રોકવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસના વખતમાં તો કોંગ્રેસના નેતાઓ દારૂ પીને નિર્વસ્ત્ર થતા હતા. એ વખતે વારે વારે તમે કેટલા લઠ્ઠાકાંડ થયા છે, તમે 77 ના નિશાંતભાઈ, બધા લઠ્ઠાકાંડો યાદ કરો. ઓકે નિશાંતભાઈ, એટલે ઘનશ્યામભાઈ નું કેવું છે કે એક આંગળી તમે કરી રહ્યા છો તો બાકીની 3 આંગળીઓ તમારી એમને તરફ પૂછો ને થાય કે છે. વડોદરામાં દારૂવાળા નહોતા એ વખતે. જી નિશાંતભાઈ. જો દિલીપભાઈ ત્યાં આ ફાર્મમાં વિષય પકડવા અત્યારે ગયા હતા. છેલ્લા ત્યાં ફાર્મ હાઉસમાં. એમને બોલ લેવા દો, પહેલા એમને બોલ લેવા દો. મારી પાસે સમય ઓછો છે, પ્લીઝ. હા. એટલે જ તમને કહું છું કે સમય ઓછો છે. 35 વર્ષના આપણે આ 35 વર્ષની જવાબદારી નક્કી કરવાની છે. જનતાને કોંગ્રેસનું કામ નહીં ગમ્યું ત્યારે તમને સરકારમાં બેસાડ્યા છે ને. તમે તમારા 35 વર્ષની અકાઉન્ટેબિલિટી આપો ને ભાઈ. તમે કહો છો કે અહીંયા ડબલ એન્જિનની સરકાર છે, સુરક્ષિત ગુજરાત છે. તમે વારે વારે હર્ષ સંઘવી સાહેબ વારે વારે બંગડા ફૂંકતા હોય છે કે સવારે 4 વાગ્યા સુધી અમે ગરબા કરીએ છીએ. મહિલા સુરક્ષાની વાતો આવશે ને હું આંકડો આપીશ તો કોઈનાથી નહીં બોલાય. પણ 35 વર્ષથી તમારી સરકાર, તમે ડ્રોન ઉડાવવાના હતા. ડ્રોન ઉડાઈને તમે બધી ચેકપોસ્ટને આપણી સુરક્ષિત રાખવાના હતા. તો આટલા નાખા કન્ટેનર કેમ ના આવે છે? અમારા વખતે તો ડ્રોનની ટેકનોલોજી હતી નહીં. અમારા વખતે સીસીટીવી કેમેરાની ટેકનોલોજી હતી નહીં. અમારા વખતે તમારા રાજમાં ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ એવું કહે છે કે 3000 કિલો ડ્રગ્સ સાહેબ ઉંદરો ખાઈ ગયા.
સીસીટીવી ના જમાનામાં ગુજરાત પોલીસ આ ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાત સરકારના સમયમાં એવું કહે છે કે 3000 કિલો ડ્રગ્સ ઓછું એટલે છે કેમ કે ઉંદરો ખાઈ ગયા। હવે આનાથી વિશેષ ખરાબ પરિસ્થિતિ કઈ હોય? હું તમને સ્વીકારું છું દિલીપભાઈ કે ગુજરાત રાજ્યની સ્થાપના 1960 થી થઈ ત્યારથી દારૂના વેપલા ચાલતા આવ્યા છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી જે રીતે ટેકનોલોજી ભારત દેશમાં અને દુનિયામાં આગળ વધી છે એ ટેકનોલોજીનો ઉપયોગ આજે બોડી કેમ આવી ગયા છે પોલીસ પાસે, એ ટેકનોલોજીનો ઉપયોગ તો તમારે કરવાનો છે। કોંગ્રેસ તમે સહમત છે સોલ્યુશન શું દારૂબંધી આપશો એની વાત કરો। કોંગ્રેસ સહમત છે દારૂબંધી દૂર કરવામાં? ના, બિલકુલ નહીં। કેવી રીતે અશક્ય? હું તો તમને સ્પષ્ટ એ વાત કરું છું કે જ્યારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આ સરકારે આંશિક દારૂબંધી હટાઈ એક પર્ટિક્યુલર એરિયા માટે, એ વખતે સૌથી પહેલો વિરોધ વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીએ કર્યો હતો અને અમારું ચલો, સ્પષ્ટ વલણ છે, ચલો બિલકુલ કે ભરતભાઈ આ ભરતભાઈ સરકાર મારું સ્પષ્ટ વલણ છે કે આ ઓકે સરકાર દારૂ ડિસ્ટ્રીબ્યુશનને પ્રોત્સાહન આપવા માટે ચલો એમને બિલકુલ gift નિશાંતભાઈ cityમાં દારૂબંધી હટાઈ। ભરતભાઈ સમય હા। નથી પણ મારે શોર્ટમાં પૂછવું છે, જો આ જ રીતની પરિસ્થિતિ હોય તો ગાંધીના અને સરદારના ગુજરાતમાં દારૂબંધીની છૂટી કરી દેવી જોઈએ, દારૂબંધી દૂર કરવી જોઈએ? ભરતભાઈ શોર્ટમાં કહેજો। મારું બહુ ટૂંકા અને ટચમાં પહેલું શરૂઆત ત્યાંથી જ કરી હતી કે દારૂ રેલમછેલ થાય છે હમ તો દારૂબંધી કાં હટાવી લેવી જોઈએ, જેથી રાજ્ય સરકારને આવક થાય। બરાબર છે, ઓકે ચલો આભાર આપનો ભરતભાઈ। સમયની મર્યાદા છે પણ જે પ્રમાણે ભરતભાઈ દારૂબંધી છે ને છતાં પણ ક્યાંક એમણે વાત કરી કે કાગળ ઉપર છે અને એનો અર્થ શું, આવા સવાલો પણ ભરતભાઈએ ઉઠાવ્યા છે। દારૂબંધી દૂર કરવી જોઈએ તો સરકારને પણ આવક થાય અને આ પ્રકારના જે લઠ્ઠાકાંડ છે બંધ થાય। ખાસ અબજો રૂપિયાનો દારૂ દર વર્ષે જે નાશ કરવામાં આવે છે એને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે। કન્ટેનરો અને ટ્રકો ભરીને પકડાય છે, રાજ્ય સરકારની આવક ઝીરો છે જો દારૂમાં, તો પછી આ દારૂબંધીનો અમલ કેમ થતો નથી એ સવાલો કર્યા છે અને દારૂ વેચાય છે તે બાબત આ ભાવનગરની ઘટના પરથી કન્ફર્મ થાય છે। સરકારને તંત્ર શું કરે છે? બીજી તરફ જે ઘનશ્યામભાઈએ કહ્યું કે દુઃખદ ઘટના છે, એમણે સ્વીકાર્યું છે કે વખોડવાલા ઘટના છે, અમે નથી કહેતા કે નથી વેચાતો, પણ કરોડો રૂપિયાની આવક આ સરકાર જવા દે છે એની પાછળનું કારણ એ છે કે ગુજરાતમાં દારૂબંધીનો અમલ રહે। કોઈ પણ સરકાર કે કોઈ પણ પોલીસ કે તંત્ર ઈચ્છતું નથી કે દારૂ વેચાય, પણ એમણે સ્વીકાર્યું છે કે ક્યાંક જે ગુજરાત છે એના જે કંઈ ચેકપોસ્ટો છે અથવા ડુંગરાવાળા વિસ્તાર છે, જંગલના વિસ્તારમાંથી આ દારૂ આવે છે, પકડે છે એટલે પકડાય છે ને એટલે આંકડા બહાર આવે છે। અને ખાસ એમણે કહ્યું કે સમાજે પણ, ઘનશ્યામભાઈનું કહેવું છે કે દૂર રહેવું જોઈએ આ દારૂથી અને ખાસ લતીફનો અને ભાભીના અડ્ડાથી અમદાવાદ ઓળખાતું હતું, 5-5 જગ્યાએથી લતીફ ચૂંટાયા હતા કોંગ્રેસના રાજમાં, એ સવાલો પણ એમણે કર્યા છે। નિશાંતભાઈએ કહ્યું એમ કે અમદાવાદથી ગાંધીનગર અને શેરીથી કમલમ સુધી જે હપ્તા રાજ ચાલે છે એને લઈને દારૂ વેચાય છે, કન્ટેનર અને ટ્રકો ભરેલા દારૂ સિસ્ટમેટિક એક આખી ચેઇન સપ્લાય છે અને એ પ્રમાણે સપ્લાય થતા હોય છે। બુટલેગરો ક્યાંથી ઊભા થાય છે એ પણ એમણે સવાલ કર્યા છે અને સાથે જ લોકલ પીએસઆઈને ખબર ન હોય, બુટલેગરોનું લિસ્ટ ન હોય, એ કેવી રીતે માની શકાય? નિશાંતભાઈ કહે છે 20,000 મહિલાઓનો આંકડો આ એક રિપોર્ટ હતો ને એમણે આપ્યો છે કે દારૂના બંધાણી ગુજરાતમાં થયા છે, અન્ય રાજ્યો કરતાં આંકડો ખૂબ મોટો છે અને એસએમસીને એમણે સેલ્યુટ કરી છે। પોલીસ કાર્યવાહી ક્યાંક કરે છે પણ જનતા રેડ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ કરતા હોય છે અને જનતા રેડ પાડીને પણ એમણે પર્દાફાશ કર્યો છે। 35 વર્ષની જવાબદેહી શું જો હજુ પણ દારૂ વેચાતો હોય તો? આ સવાલો પણ નિશાંતભાઈએ કર્યા છે। ચર્ચાનું સમાપન કરીએ છીએ। ઘનશ્યામ ગઢવી, નિશાંત રાવલ, ભરત વ્યાસ ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ। તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા। ભાવનગરમાં જે નકલી દારૂ પીધા બાદ લોકોની તબિયત લથડી અને નકલી દારૂનો કહેર જોવા મળ્યો, તો એની પાછળના કારણો અને દારૂનું વેચાણ ક્યારે બંધ થશે અને આ અંગે ક્યારે સમાજ અને સરકાર જાગશે જોવાનું રહ્યું। જોતા રહો લોકમંચ। નમસ્કાર।